કિલોમીટર કાલે જે આપણે વિડીયો મેં એન્ડ કરી દીધું ઓકે કિલોમીટર કાલે રાત્રે મારે બહુ જ મોડું થઈ ગયેલું બરાબર તો એટલે ભાઈ મેં વિડીયો બંધ કરી દીધું કેમ કે રાત્રે 11 વાગે જોધપુરની બસ આવી કાલે બસ બહુ જ મોડી હતી અને ચાલો મેઇન ટોપિકની વાત કરું કાલના દાડામાં કમથી કમ 50 મણ સુધી માલ કપાઈ ગયું 50 મણ પ્લસ વધારે કપાઈ ગયેલું ને એટલે અને આજે જો તમે આજે થોડુંક જ માલ રહી ગયું છે હવે વધારે નથી આ જો અડધું તો બીજા કોઈ આવીને વાળી ગયા છે બીજું બરાબર આમાં હવે આજે કમથી કમ જોઈએ કેટલું આપણે કાપવાનું છે એ કમથી કમ 700-800 એટલે સમજો ને મારે 35 થી 40 મણનું રિક્વાયર્ડ છે આજે 40 મણનું એટલે બરાબર કિલોમીટર અને હવે કટિંગ ચાલુ જ છે તમને હવે મારા લાઈફસ્ટાઈલની વાત કરું અગર મારી લાઈફસ્ટાઈલની વાત કરું તો આવું જ મારે રોજ ખેતરમાં આવવાનું અને પાછળ ઊભું રહેવું પડે છે કે અમુક વાર ખબર તમને મારા વિડીયો નહીં આવતા આ જ કારણ હોય છે અમુક વાર શું જલ્દી મને ટાઈમ નહીં મળતો કેમ કે પાછળ કેમ કે જઈ મોટું જગ્યા હોય ને મોટી જગ્યા મતલબ સમજો વધારે ભરવાનું હોય માલ વધારે કાપવાનું હોય ત્યારે કામ બહુ હોય લોડે બહુ હોય છે માથા ઉપર આ તો શું 40 મણ 30 મણ હોય એટલે એટલું બધું મારે લોડ ના હોય એટલે વિડીયો બનાવી શકું છું બટ જ્યારે 100 મણ હોય એક સાથે ક્વોન્ટિટી વધારે આવી જાય ઓર્ડર માર્કેટથી એટલે પછી મારાથી વિડીયો નહીં બનાવતું અને કેમ કે પાછળ જો મારે ઊભું રહેવું પડે કેવી રીતે હરખી રીતે કાપે છે કે નહીં અને પ્લસ આ જે વચ્ચે કલ્લા મૂકી દીધા છે ને કલ્લા આ મારે ખેતરમાં કઢાવવું પડે છે આ જો અત્યારે આજ લઈ જાઉં છું આમાંથી લુગડામાંથી બાંધીને આ બધા લીમડીના કલ્લા બહાર કાઢશે છાંયડામાં મૂકશે નકર તાપમાં શું સુકાઈ શકે છે અને લીમડી બગડી બી શકે છે એટલે આ ફટાફટ આપણને તાપમાંથી બહાર કાઢીને છાંયડામાં મુકાવી પડે આ લીમડી પહેલી તો કેવું થયેલું કિલોમીટર કાલના ડેટ પર ખબર કાલવાળા વિડીયો પર કાલે હું વિડીયો એટલે જલ્દી ના બનાવી પાયો કેમ કે કાલે લાકડા સાથે વાળી દીધું હતું અહીં જે વર્કર્સ આ નીચે લાકડા દેખાય છે ડાયરેક્ટ અહીંથી જ આલી પાડ્યું અહીંથી ચાલશે કંઈ વાંધો નહીં અહીંથી આલી પાડ્યું બટ આ લાકડા આટલું વધારે વજન ઉપરનું થઈ ગયેલું એટલે આ લાકડા અમને તોડવામાં બહુ જ મહેનત થયેલી ગધા વેતરું બહુ થયેલું કાલે આવી રીતે બટ આજે અમે ઉપરથી જ કપાઈએ છીએ આ જો અહીંથી 2-4 ડાળકી હોય તો ત્યાંથી કાપી લેવાનું ઉપરથી નીચેથી કાપશો આટલું બધું તો પછી શું લાકડા મારે કાઢવા પડે પછી એ વધારે મહેનત થઈ જાય મારે હા આ જો કેટલું બધું કલ્લા પડ્યા છે આવી રીતે તાપમાં રહેશે તો સુખાવા માટે આ જો પત્તી દેખાય છે આવી રીતે કિલોમીટર વાવાઝોડું અહીં કેટલું આવેલું કાકા અહીં વાવાઝોડું આવેલું કશું પણ આ લીમડીને થયું હે કશું નહીં થયું ને લીમડી એવી ને એવી જ ઊભી હે ને અને આ લીમડીની હાઈટ પૂછ્યું કેટલા ફૂટની લાગે તમારા અંદાજે 5-6 ફૂટની બરાબર હવે ચાલો મારા કિલોમીટરને કપાઈને બતાડો કેવી રીતે તમે કાપો છો કાલે તો જે બીજા નવા વર્કર્સ આવેલા એમના લીધે આપણને લોડ થઈ ગયેલો હે ને જો આવી રીતે કાપવાનું હે ને બરાબર ઉપરથી આવું નીચેથી 2-4 પાંદડા છોડીને બરાબર હવે આ આટલું બધું વધી ગયું છે આ નીચે આ 1 ફૂટ જેટલું લાકડું હવે એનું શું કરવાનું આપણે કાકા કેવી રીતે બતાવજો એકવાર બરાબર આવી રીતે કાપીને ખેતરમાં નાખી દેવાનું બરાબર બરાબર આ તમને કોને કીધું ખેડૂત મિત્રએ કીધું બરાબર હા તે કાલે જે બીજા નવા 2 વર્કર્સ આવેલા ને એમના લીધે અમારને આટલું બધું ઝીલવા પડ્યું પણ એમને ખબર નથી ઓકે જેમને હા જે નવા હોય એમને ખબર ના હોય બરાબર બરાબર હા બતાવો એટલું બધું એટલો તાપ લાગે છે તે પછી માલને કેટલું બધું તાપ લાગતો હશે આ લીમડીને એટલે લીમડી અને તાપ પર સેજ જે ના મુકાય કિલોમીટર એટલું યાદ રાખજો કે તાપમાં આખું લીમડી સુકાઈ જશે બરી જશે પહેલાં ફટાફટ આપણે કરાવી દઈએ કાપવાનું પહેલાં બંધ કરી દઈએ કેમ કે ખાસું કપાઈ ગયું છે કલ્લા વચ્ચે મિલ દીધા છે આવું ધ્યાન ના આલું ને તો મારે આખો લોસ જાય માર્કેટમાં પછી મારે પછી આટલો માલ કમથી કમ મારે 10,000નો તો એમ જ થઈ જાય મારે ખેડૂતનો કહું છું ખેડૂતનો જ છે આટલો માલ 10,000નો આજે નીચે પડેલો દેખાય છે આ જોઈ લો એકવાર પછી આ 10,000 મારે કંઈ ભોગવાનું આ જો દેખાય છે પાંદડા કેવા થવા લાગે છે તાપમાં કાલે કિલોમીટર આવી જ રીતે આવું માલ કાપીને મૂકી દીધું આ લોકોએ વર્કર્સ અહીંના અને પછી માલ વધારે થઈ ગયેલો આ જો બટ અગર આવી રીતે કાઢવાનું ચાલુ રાખત સમજો જેવા કે 5 માણસો છે ચાલો 2 કટિંગ કરે છે એક જણ આવું રીતે ભરીને બધું તૈયાર કરે છે અને 2 જણ કાઢવાવાળા જોઈ લીધું તે શું આ ચેન બની જાય ત્યાં જેટલો માલ પહોંચાશે ત્યાં એટલી વહેલી બોરી ભરાય તો એવી રીતે આપણને ખ્યાલે પડી જાય કાલે તો 10 મણ જેટલી લીમડી વધારે થઈ ગયેલી 40 મણ કે એટલાની જરૂર હતી એટલે 50 મણ ઉપર થઈ ગયેલું ક્રોસ કાલનું તો કિલોમીટર સાંજના 6 વાગ્યા આવે છે તો બી તાપ જો કેવો છે બરાબર
તાપ તો હજુ બી એવો જ છે, બટ આજે એટલું મસ્ત કામ થઈ રહ્યું છે. એકદમ ટાઈમ ટુ ટાઈમ બોરી બી ભરાઈ ગઈ છે. કમથી કમ 8મી બોરી ભરાય છે. ટાઈમ હવે 6 વાગ્યા છે. કાલે તો આ ટાઈમે તો બોરી બી ભરવાનું ચાલુ નહોતું કર્યું. વિચારો તમે કેટલું રાત્રે મારે મોડું થઈ ગયેલું. કાલે પહેલું જે માલ હતું એ જોધપુરવાળું હતું, બરાબર, અને બીજું માલ અહીંયા જ પડ્યું હતું જે માર્કેટે જવાવાળું હતું. માર્કેટે ક્યારે પહોંચ્યું? રાત્રે ખબર, કમથી કમ 2 વાગે પહોંચ્યું. 10 વાગ્યાની જગ્યા રાત્રે 2 વાગે માલ પહોંચ્યું. કાલે બહુ જ લેટ થઈ ગયેલું એટલે. અને આજે જો કિલોમીટર ફટાફટ કામે થાય છે અને વર્કર્સ બી અહીંના ખુશ છે કેમ કે કામ બહુ ઓછું પડ્યું. કાલે તો ઘણું કામ પડી ગયું, લોડ માથામાં બહુ પડી ગયેલું. એકદમ શાંતિથી 3 જણ વારે છે, 1 જણ લઈ જવાવાળું રહ્યું અને 1 જણ ભરીને પોટલું બનાવીને મૂકે છે. જો ટોટલ 8 બોરી તો ભરાઈ ગઈ, આપણને 13 બોરી ભરવાની છે. હજુ 11-12 બોરી ભરાશે તો પછી મૂકી દેવાનું. બંધ. ઇમ્પોર્ટન્ટની વાત કિલોમીટર, જે કોઈ કિલોમીટરના જમીન પર પાણી અગર ભરાવતું હોય તો પ્લીઝ એ જગ્યા ઉપર બિયારણ ના રોપે, કેમ કે બગડી જશે. આ જો અત્યારે હું આ જગ્યા ઉપર છું, ત્યાંથી ધાર આવે છે નીચે, બરાબર. અહીં આ અડધા વીઘાથી બી ઓછું જમીન હશે. આ જો આખી જમીન, બરાબર, અહીંથી લઈને આ જો અહીંથી લીમડી જાય છે ત્યાં સુધી. હવે અહીં આગળ બિયારણ રોપેલું 2 વર્ષ પહેલાં, એ ફેલ જ ગયું, કેમ કે બે વાર ફેલ ગયું, કેમ કે અહીં પાણીનું નિકાલ નહોતું થતું હતું. પાણી ભરાઈ રહ્યું એટલે બિયારણને અંદર બગડી ગયું. આ જો આટલી જગ્યા છે, અહીંથી જગ્યા બી કાઢ્યું આપણે પાણી ખાતર. અહીંના કિલોમીટરે જગ્યા બી કરી, જો આવો નીચે કાઢવા ખાતર, તો બી પાણીનો નિકાલ ના થયો. બિયારણ આટલી જમીન બગડી ગઈ, આટલી જમીન વેસ્ટેડ છે, કેમ કે ખેતરમાં પાણી ભરાઈ જાય છે. એટલે હજુ બી કહું છું કિલોમીટર, અગર તમારા જમીન પર પાણી ભરાવતું હોય અને 24 કલાક પહેલાં સુધી નિકાલ ના થાય તો પ્લીઝ બિયારણ ના રોકશો. બિયારણ મોંઘું બી આવે છે અને તમારે બી લોસ, મારું બિયારણ બી લોસ થશે. મારે કેમ લોસ થશે? કેમ કે બિયારણની ક્વોન્ટિટી બહુ ઓછી મળે છે અને ઘણા કિલોમીટરને આ ખેતી હવે કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં. એટલે ઓકે, પણ કિલોમીટરે કોઈ હજુ સુધી બિયારણ બુકિંગ ના કર્યો હોય તો પ્લીઝ એકવાર બુકિંગ કરાવી દેજો. બુકિંગ ચાલુ થઈ ગયું છે. ઓકે કિલોમીટર, પછી જૂન મહિનામાં એન્ડમાં પછી તમે બુકિંગ કરાવશો અને બિયારણ કદાચ ના મળે પછી તમે એવું ના કહેશો નહીં હાલતા તમે, કેમ કે આની અંદર શું હોય છે, પહેલી વાર એકવાર બુકિંગ કરવું પડે, પછી આગળ અમારે એટલું પેમેન્ટ આવવું પડે, કંપનીમાં કહું પડે અમને આટલી રિક્વાયરમેન્ટ છે બિયારણનું આ વર્ષે. એટલે ઓકે કિલોમીટર, એટલે પહેલાં બુકિંગ કરવાનું ચાલુ કરી દેજો, કે એમની બુકિંગ ચાલુ તો 1 તારીખથી ચાલુ થઈ ગયું 5મા મહિનામાં. ઓકે, મસ્ત એકદમ 10 બોરી ભરાઈ ગઈ કમ્પ્લીટ ટાઈમસર. એક ચેન ચાલે છે, આ ચેન બનાવી દીધી આજે મેં, કેમ કે આજે માલ વધારે ના થવો જોઈએ અને ના વર્કર્સને બી વધારે કામ પડવું જોઈએ, લોડ, બરાબર, ના એમને, ના મને, ના પછી ખેડૂતને બી, કોઈને બી. કેમ કે કાલે રાત્રે 10 વાગે અહીંથી અમે ખેતરમાં ગયા અને ચાલો એકવાર નજારો જો, વ્યૂ કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો આ બાજુની સાઈડ 6 વાગ્યા આવ્યા તો બી હજુ તાપ હતું, પત્યું નહીં. વિચારો કિલોમીટર. હા, માલ લાવવાનું ચાલુ જ છે, ફટાફટ માલ લાવો. આ સામે દેખાય છે, આવું હાથથી લઈને કરવું પડે વર્ક. વચ્ચે ખેડવું હોય તો આવી રીતે, બરાબર, આવું ઘાસ સારું હોય. કેમ કિલોમીટર કહું છું? એટલે કહું છું 4 ફૂટની વચ્ચે જગ્યા રાખજો, એટલે શું મિની ટ્રેક્ટરથી આપણું મિની ટ્રેક્ટર ફરી શકે. પછી આવી રીતે અગર તમે કરાવશો તે માલે હરખી રીતે નહીં થતો, તમને બી ખબર, નાના પત્તીઓ થાય છે. આ મસ્ત ખેડાઈ જાય. કેટલી મસ્ત થઈ ગઈ જમીન. તમારે હવે આ જે જગ્યા ઉપર લીમડી રોપાઈ છે એ 2x1 રોપાઈ છે, બટ આપણે 4x1 રોપવાનું, તાકી આપણે મીઠી લીમડી વચ્ચે ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર આવે છે ને એની વચ્ચે ફરી શકે મીઠી લીમડીના ખેતરમાં. તો હવે જો આ હાથ વર્ક થાય છે, રાજકોટ ઇન્જન, આ જો આવી રીતે ખેડ મારે છે. હવે લીમડી કપાઈ ગઈ, હવે ખેડ મારશે, પછી પાણી બી જવા દેશે. આ જો તમે કિલોમીટર એકવાર. આમાં શું મહેનત બહુ લાગે છે, અને મિની ટ્રેક્ટર હોય તો શું, મિની ટ્રેક્ટર દર 15 દાડો આમ ખેડ મારીને નીકળી જાય, એ આગળ પડે. હવે આ જો મયંક નામ છે. આ શું છે? ખાતર. કયું છે? યુરિયા ખાતર રે ને? બતાવજો એકવાર. જોઈ લો કિલોમીટર, બરાબર, કમ્પ્લીટ. તારો ભાઈ જ છે ને પેલો? હા ભાઈ યુરિયા ખાતર નાખે છે ને એક ભાઈ ખેડ મારે છે વચ્ચે. આ જો ખેડાઈ ગયું, મસ્ત જમીન થઈ ગઈ એકદમ કારી માટી. કિલોમીટર આવી રીતે યુરિયા ખાતર નાખીને કમ્પ્લીટ જેટલું તમે દેખભાલ કરશો એટલી વહેલી વિકાસે પકડાશે, એટલું તમારે જ
બેનિફિટ છે, બરાબર. કિલોમીટર જેટલું તમે એને ટાઈમ પીરિયડ સાચી રીતે સાચવશો, બરાબર. કે ઘણા કિલોમીટર મને પૂછે છે કે રિતિકભાઈ આપણે વર્ષની અંદર કેટલું મણ ઉતારી શકીએ. જો મેં એવરેજ આલ્યું છે 150 મણ. અગર તમે આવી રીતે જ મહેનત કરશો ને આવી રીતે જ બધું કામકાજ રહેશે તમારા ખેતરમાં બી તો 150 મણ આરામથી નીકળશે. બટ એનાથી વધારે સારી રીતે દેખભાલ કરશો તો 200 મણે જાય, કેમ કે અત્યારે આમનું 200 મણ થઈ ગયું છે ક્રોસ. એટલું તમને સમજાવી દઉં, કેમ કે હું એકલો જ નહીં વાળતો, બીજો બી એક વેપારી છે એ બી આવીને બીજા દાડે વાળી જાય છે, કેમ કે મારે એક દાડો છોડીને એક દાડો આવું છું. હું એક દાડામાં કમથી કમ 60 મણ જેવું લઈ જાઉં છું, 40 મણ 60 મણ, અને એ બી આવીને 60 મણ 70 મણ લઈ જાય છે. એવી રીતે થઈને કમથી કમ અત્યાર સુધીમાં 2-3 વાર એવું ફેરું થયું છે, 2 કે 3 વાર. એટલે ચાલો જોઈએ કેટલું થયું. ત્યાં આગળ બોરી તો ભરાઈ ગઈ છે, માલ કાપવાનું બંધ કરાવી દીધું છે. 1 કિલોમીટર આટલો માલ ભરાઈ ગયું છે આપણું. આ ટોટલ બોરી છે, ટોટલ 13 બોરી. હવે ટેમ્પો આજે નહીં આવ્યો, બરાબર. અત્યારે બસ થોડીક વારમાં આવશે. તે આઈ હોપ તમને આ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જતા અને જય શ્રી રામ ના લખતા ભૂલતા કમેન્ટમાં. અહીં આગળ બધી વિડીયો જોયા તો પ્લીઝ એકવાર જય શ્રી રામ લખજો તો મને ખબર પડે કેટલા કિલોમીટર મારી ઓડિયન્સે આ વિડીયોને એન્ડ સુધી અહીં સુધી જોયો છો. ઓકે, ચાલો, જય શ્રી રામ.